હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું વિમલ આપ સર્વની યુટ્યુબ ચેનલ એટલે કે મેથ ટીચર યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાના ફોર્મ ભરાવાના ચાલુ છે. આપ જાણતા હશો, હવે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ટોટલ 12,000 પ્લસની જે ભરતી જાહેર કરી છે, એમાં કોન્સ્ટેબલની પરીક્ષામાં 60 માર્કનું અને પીએસઆઈની પરીક્ષામાં 100 માર્ક જેટલું ગણિત અને રિઝનિંગ પૂછાવાનું છે, જે આપ જાણતા હશો. મિત્રો, અમે એવું નક્કી કર્યું છે કે આ ચેનલ એટલે કે મેથ ટીચર યુટ્યુબ ચેનલ પર પીએસઆઈ અને કોન્સ્ટેબલને લગતું સંપૂર્ણ ગણિત અને રિઝનિંગ ફ્રી ઓફ અપલોડ કરશું. તો મિત્રો, અમારી સાથે જોડાયેલા રહેજો. અને આજે આપણે ભણવાના છીએ પાસો. તો ચાલો ભણવાની શરૂઆત કરીએ. ચાલો મિત્રો, હવે જોઈએ પાસો. જો પાસો છે શું ખરેખર, અહીંયા ડ્રો કરીને લખ્યું છે પાસો. પાસા એટલે શું હતું? તો પાસો એટલે એવું છે કે જેની પર ટોટલ 1 થી 6 સુધીના કાં ટપકા હોય ને કાં અંકો લખેલા હોય એવો એક ઘનાકાર પદાર્થ છે. જે તમે નાનપણથી સાપ સીડી રમતા હોય કે લૂડો રમતા હોય કે કોઈ પણ XYZ ગેમ રમતા હોય, એમાં તમે પાસાનો અઢળકવાર ઉપયોગ કર્યો છે. આ પાસા વિશે મારે તમને કંઈ સમજાવવું પડે નહીં, પણ ખરેખર મિત્રો તમે નહીં જાણતા હોય એવી પણ માહિતી હું તમને આજે પાસા વિશે આપીશ. 2 પ્રકારના ખાસ તો પાસા હોય છે. ક્યાં 2 પ્રકારના? તો એક છે જનરલ ડાઇસ અને એક છે સ્ટાન્ડર્ડ ડાઇસ. જનરલ કેને કહેવાય? જો અહીંયા લખ્યું છે, એક સ્ટાન્ડર્ડ ડાઇસ છે, એક જનરલ ડાઇસ છે. સ્ટાન્ડર્ડ અને જનરલમાં શું ફેર છે કે જેના ઓપોઝિટ સરફેસ એટલે કે સામેના જે કાંઈ છે, જેના ઓપોઝિટ સરફેસ એટલે કે સામેની જે બાજુઓ છે એનો સરવાળો 7 થતો હોય ને, એને આપણે સ્ટાન્ડર્ડ ડાઇસ કહેશું. શું કહેશું? સામેની બાજુ છે એનો સરવાળો 7 થતો હોય એને આપણે કહેશું સ્ટાન્ડર્ડ ડાઇસ. એનાથી વિરુદ્ધ જનરલ ડાઇસ. જનરલ ડાઇસ એટલે શું? તો કે જેનો બાજુનો જોજો, જેનો બાજુની સપાટીનો સરવાળો 7 થતો હોય, જેની બાજુની સપાટીનો સરવાળો 7 થતો હોય એને આપણે જનરલ ડાઇસ કહેશું. મિત્રો, અહીંયા તમારે સ્ટાન્ડર્ડ ડાઇસ અને જનરલ ડાઇસ બંનેનો ક્યાંય વ્યાખ્યાઓ યાદ રાખવાની નથી. અહીંયા હું તમને જે દાખલાઓ ગણાવું ને એ દાખલાઓ જ કરવાના છે. બીજું એક એ વાત કરીએ કે આજે આપણે હિન્દી અને ઇંગ્લિશમાં એટલા માટે કરીએ છીએ કે જેથી એક તો પેલા પાસાના આટલા લેવલવાળા દાખલાઓ જે મેં અત્યારે લખ્યા છે, એટલા લેવલવાળા દાખલાઓ લગભગ ક્યાંય ગુજરાતીમાં મેં જોયા નથી, અને જોયા હશે તો આના કોપીએ હશે. બરાબર? તો પછી આપણે સીધું જે મેઇન કન્ટેન્ટ છે ત્યાંથી જ ભણીએ એવું મેં ગણતરી કરી. એટલા માટે આજ થોડીક આપણી પીપીટી ઇંગ્લિશ અને હિન્દીમાં હશે, જે હું છું તમને સમજાવતો જઈશ શું કહે છે. તમારે કાંઈ ઉપાધિ નથી કરવાની, તમારે બસ એક જ વસ્તુ કરવાનું છે. શું? તો જ્યાં જરૂર પડે ત્યાં સ્ક્રીનશોટ લેતા જવાના છે આજે. બરાબર? રેડી? કમ્પ્લીટ. જે ભવિષ્યમાં તમને ઉપયોગી થશે એ મારી જવાબદારી છે. હવે પહેલો પ્રશ્ન જોઈએ. શું લખ્યું છે કે ઇન ધ ડાઇસ given below which number will be on the opposite side of 3. જો અહીંયા છે ને 3 એક જ પાસાના 3 અલગ વેથી જે ફોટા પાડીને મૂક્યા છે. જો આ પહેલું, બીજું અને ત્રીજું છે ને એ એક જ પાસાના અલગ 3 વેથી ફોટા પાડેલા છે. બરાબર? રેડી? મને શું કીધું છે કે મારે 3ની સામે, જો અહીંયા લખ્યું છે 3 કે વિપરીત ફલક પર કौन सा અંક હોગા, મારે 3ની સામે કોણ આવશે ને એ જોવાનું છે. હું અત્યારે આ જોઉં છું તો મને એક વસ્તુ સરસ મજાની દેખાય છે, જે મન દેખાય છે એ તમને દેખાય, મને વિશ્વાસ છે. શું? તો જો અહીંયા તગડો છે, અહીંયા તગડો છે, 2 જગ્યાએ તગડો છે. મતલબ કે એવી પરિસ્થિતિમાં ફોટા પાડ્યા છે કે બેયમાં તગડા હરખા આવ્યા. સમજાય? રેડી? તો હું એક જ વસ્તુ કરીશ. શું? તગડા સામે તગડો લખીશ. હાલો, અહીંયા તગડો લખો ને અહીંયા તગડો લખો. આપણે થોડાક પેનનો કલર બદલાવી નાખીએ જેથી મજા આવે. મેં અહીંયા જે લાઈન લખીશ ને એ પહેલા પાસાની હશે, આ પાસાની, અને અહીંયા જે લાઈન લખું છું ને એ બીજા પાસાની છે, આ પાસાની. બરાબર? રેડી? કમ્પ્લીટ. આવું જોજો. હવે હું ક્લોકવાઇઝ ફરીશ. આપણી ઘડિયાળ હોય, ઘડિયાળ કેમ હાલતી હોય? આ માની લ્યો કે આ ઘડિયાળ છે,
અહીંયા 12 નો આંકડો છે, અહીંયા 6 આવે, આ બાજુ 9 આવે ને આ બાજુ 3 આવે. મારા ઘડિયાળનો કાંટો આમ જતો હોય, જો આમ 12 થી 1 આવે, પછી 1 થી 2 આવે, 2 થી 3 આવે, મતલબ આ દિશામાં જતો હોય. બરોબર? રેડી? તો સેમ અહીંયા આપણે એ દિશામાં પાસામાં જશું. ક્યાંથી? સરખું છે ત્યાંથી. હાલો, 3 પછી કોણ આવે છે? તો કે 1. હું અહીંયા લખીશ 1. હાલો, એની પછી કોણ આવે છે? તો કે 2. તો હું અહીંયા લખીશ 2. રેડી? સેમ વસ્તુ આમાં જાય. 3 પછી કોણ આવે છે? તો કે 5. હાલો 5. જો હું દિશા એક જ રાખું છું, ક્લોકવાઇઝ, જેને ઘડિયાળની દિશા કહેવાય. હાલો, એની પછી 5 પછી કોણ આવ્યું? તો કે 6. કમ્પ્લીટ? હવે હું આની ઉપરથી એવું નક્કી કરી લઉં કે 3 ની સામે 3 હશે, 1 ની સામે 5 હશે અને 2 ની સામે 6 હશે. મને આમાં હજી મને પૂછ્યું છે 3 ની સામે. જો અહીંયા લખ્યું છે 3 ની સામે કોણ હશે. મને પૂછ્યું 3 ની સામે. હવે મને અત્યારે ખબર નથી પડતી 3 ની સામે કોણ હશે. કારણ કે એક વસ્તુ આપણે કહી દીધી કે ભાઈ 1 ની સામે 5 હશે, 2 ની સામે 6 હશે, પણ 3 ની સામે હશે કોણ? તો મિત્રો જોજો, અહીંયા મને એકડો દેખાય છે, બગડો દેખાય છે, તગડો પણ દેખાય છે, પાંચડો દેખાય, છગડો દેખાય. મને અત્યારે ચોગડો દેખાતો નથી. ચોગડો દેખાતો નથી. તો આ 3 ની સામે જે નથી દેખાતું ને એ હશે કોણ હશે? 3 ની સામે જે નથી દેખાતું ને એ હશે કોણ હશે? આનો જવાબ આવશે 4. બરોબર? રેડી? નો ખબર પડી? બીજી વાર જોઈ આપણે. જોજો બીજી રીતે પાછો બીજો જોઈ. હવે અત્યારે આપણે પહેલી વાર આ પહેલો ને બીજો પાસો સરખા કર્યા હતા. હું બીજી વાર આપણો બીજો અને ત્રીજો પાસો સરખાવું છું. જો અહીંયા પાંચડો સરખો છે, પાંચડો આમાંય છે ને આમાંય છે. આપણે જેમ પહેલી વાર લખ્યું એમ 2 વાર મેં પાંચડો લખ્યો. પછી હવે ક્લોકવાઇઝ જાઓ. હાલો, 5 પછી કોણ છે આમાં? તો કે 6. 6 પછી કોણ છે આમાં? તો કે 3. સિમિલર અહીંયા હું લખું 5 પછી કોણ છે? તો કે 2. તો હાલો અહીંયા 2 લખ્યું. પછી તો કે કોણ છે? 4. તો અહીંયા 4 લખ્યું. મને કોનું પૂછ્યું હતું? 3 ની સામે કોણ આવે? આ 3 ની સામે આવ્યા 4. ઓલી વખતે 4 જ આવ્યા હતા, આ વખતે 4 જ આવ્યા. બરોબર? રેડી? કમ્પ્લીટ? આ હતો પહેલો દાખલો. આશા છે કે તમારું જે કાંઈ છે એ કન્સેપ્ટ ક્લિયર થયો હશે. હવે જોઈ બીજો દાખલો. જોજો શું લખ્યું છે? ઇન ધ dice given below which number will be on the opposite side to 6. મારે અહીંયા છગડાની સામે કોણ આવે ની જોવાનું છે. કોની સામે? છગડાની સામે કોણ આવે ની જોવાનું. હું ફક્ત ને ફક્ત આ 2 પાસા જોઉં છું. શું કામે? કારણ કે આપણે હવે જોઈ ગયા છીએ. હાલો, 2 માં કોણ સરખું છે? તો કે અહીંયા 4 4 સરખા છે. મેં 4 4 લખ નાખ્યા. ક્લોકવાઇઝ જાઓ. હાલો, 4 6 5, 4 6 5. હાલો, અહીંયા 4 1 2. કોની સામે પૂછ્યું? છગડાની સામે. છગડાની સામે કોણ છે? છગડાની સામે છે એકડો. થઈ ગયું ક્લિયર? છે ને સેલ? બરોબર? હાલો, છગડા સામે કોણ છે? એકડો. બરોબર? એની પછી આગળ વધી ત્યાર પછી ત્રીજો દાખલો જોઈ. In the dice given below which number will be on the opposite side to 3. તગડાની સામે કોણ હશે? તગડાની સામે કોણ હશે? સેમ હું આ 2 જ પાસા જોઉં છું. મને આમાંય પાંચડો જ સરખો દેખાય. હું અહીંયા લખી નાખું પાંચડો, અહીંયા લખી નાખું પાંચડો. હાલો, 5 6 3. આ બાજુ છે 5 6 3, આ બાજુ 5 1 4. કોણ પૂછ્યું છે? કોની સામે? તગડાની સામે. તગડાની સામે કોણ હશે? તો કે 4 હશે. તગડાની સામે કોણ હશે? 4. બરોબર? એમ ન જોવું હોય અને આ બાજુ જોવું હોય તો આ બાજુ જોઈ લઈએ. આ બાજુ 2 માં કોણ સરખું છે? તો કે 4 4 સરખું છે. તમે કોઈ પણ લઈ શકો. અહીંયા 1 અને 2 ને સરખાવી શકો, 1 અને 3 ને સરખાવી શકો, 2 અને 4 ને સરખાવો. કોઈ પણ ને અંદરો અંદર સરખાવો, પણ 2 ને સરખાવો. એકલા ને એક ને એની ને એની ન સરખાવતા. જોજો. હાલો, અહીંયા 4 4 પછી કોણ છે? આ બાજુ તો કે 5 અને 6. અહીંયા 4 1 અને 2. મને કોની સામે પૂછ્યું? તગડાની સામે. હાલો, કોણ નથી દેખાતું આ 2 માં? મને જો એકડો દેખાય, બગડો દેખાય, ચોગડો દેખાય, પાંચડો દેખાય ને છગડો દેખાય. જે ન દેખાતું હોય 2 સરખું હોય ને એની સામે હોય. હાલો, અહીંયા કોણ નથી દેખાતું? તગડો. તો તગડાની સામે કોણ આવ્યું? ચોગડો. રેડી? કમ્પ્લીટ? સરસ. હાલો, એની પછી આગળ વધી દાખલા નંબર 4 જોઈ. In the given dice which number will be on the opposite side to 3. સેમ ટુ સેમ, એકના એક જ દાખલા. હું અહીંયા આ 2 જોઉં છું. હવે થોડુંક સ્પીડી કરું છું કારણ કે આપણે થોડાકમાં જ આ ચેપ્ટર પૂરું કરવું બહુ કંઈ અઘરું નથી.
રેડી? એટલે સ્પીડી મતલબ હું દાખલાઓ તો બધા કરીશ જ, જ્યાં તમને એવું લાગે કે અહીંયા સમજવું પડે એવું છે એ હું તમને પરફેક્ટ સમજાવીશ. હવે આમાં ખોટો સમય ન બગાડાય, બરોબર? એટલા માટે હાલો અહીંયા 3, અહીંયા 3, હાલો 3 1 5, 3 1 5, અહીંયા થાય 3 2 6. કોની સામે પૂછ્યું? તો કે 3 ની સામે કોણ આવશે? 3 ની સામે મને જો અહીંયા ચોગડો દેખાતો નથી એટલે 3 ની સામે આવશે 4. એકડો દેખાય, બગડો દેખાય, તગડો દેખાય, ચોગડો નથી દેખાતો, પાંચડો ને છગડો દેખાય, તો આની સામે આવશે ચોગડો. બરોબર? રેડી? જો હવે તમે પહેલો દાખલો પરફેક્ટ સમજાણો હશે એટલે લગભગ બધા દાખલાઓ સમજાશે. હમણાં થોડીક વાર પછી ટાઈપ બદલશે, ત્યાર પાછા આપણે સમજીએ. પાંચમું, જો ઓલી વખતે અત્યાર સુધી બધી જ જગ્યાએ પાસા પર તમને આંકડાઓ લખેલા દેખાણા હતા. હવે અત્યાર મને શું આપ્યું? ટપકા આપ્યા છે. આમાં બીવાન નહીં, ટપકા કરવું, આંકડા લખવું કોઈ વાંધો નથી. XYZ ABCD લખી હોય તો આપણે એમને મજાયેલું જવાનું. બરાબર? રેડી? હવે તમે સમજદાર છો, તમને ખબર છે. હાલો અહીંયા શું મને કોની નીચે ગોતવાનું છે? તો કે 3 બિંદુ. જો અહીંયા લખ્યું છે 3 બિંદુ હો તો ઉપરી ફલક પર કિતને બિંદુ હો, મતલબ મારે 3 ની સામે કેટલા આવશે એવું જોવાનું છે. જો અહીંયા તગડો છે અને અહીંયા તગડો છે, બે જગ્યાએ 3 3 છે, તો હું અહીંયા 3 3 લખી નાખું. હાલો 3 પછી કોણ છે આમાં? તો કે 2. 2 પછી કોણ છે? તો કે 6. અહીંયા 3 પછી કોણ છે? એક જ મિનિટ. જો અહીંયા 3 અને 6 બે સમાન છે. જો અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 6 છે, બે બાજુ મતલબ બેમાં 3 3 અને 6 6 સમાન છે. તો હું સરખા આમે સરખો કરી નાખીશ. શું કામે? કારણ કે એક જ પાસાના અલગ અલગ દિશાએથી આપણે જોઈએ છે ને. સમજાય શું કહું છું? એક જ પાસાને હું આમ ફેરવીને બતાવતો જાઉં એ રીતે મૂક્યા છે. તો 3 ની સામે 3, 6 ની સામે 6 કરી નાખ્યા અને 2 ની સામે કોણ આવે છે જે વધ્યું એ? તો કે 4. સમજાણું? જો જ્યારે એક પાસામાં 2 1 કરતા વધારે સરખા બતાવતા હોય ને, મતલબ જો અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 6 છે, અહીંયા 6 છે, એવી રીતે થયું, તો મેં 3 ની સામે 3 લખ નાખ્યા, 6 ની સામે 6 લખ નાખ્યા, 2 ની સામે શું કર્યું? તો કે 4. 2 ની સામે શું લખ્યું? 4. બરોબર? હવે મને શું પૂછ્યું છે અહીંયા? તો 3 ની સામે કોણ હોય? જો અહીંયા મને એકડો ન દેખાતો, બગડો દેખાય છે, તગડો પણ દેખાય છે, ચોગડો પણ દેખાય છે, પાંચડો ન દેખાતો અને છગડો દેખાય છે. બરાબર? તો મિત્રો અહીંયા 3 ની સામે એકડો પણ હોઈ શકે અને પાંચડો પણ હોઈ શકે. બરાબર? જો આનો જવાબ આવશે 1 ઓર 5. બરાબર? એવું પણ બને કે અહીંયા મને 2 ની સામે પૂછ્યું હોત ને તો હું પરફેક્ટ કહેત કોણ આવત? 4. 2 ની સામે પૂછ્યું હોત તો હું આખું બંધ કરીને કહી દેત કે ભાઈ અહીંયા 4 આવે. પણ અત્યારે મને પૂછ્યું 3, તો 3 ની સામે આપણે કહી શકીએ નહીં. બરાબર? હજી આ જો કદાચ મને બીજો પાસો અહીંયા હજી 2 3 પાસા આપ્યા હોત તો એની ઉપરથી ગોતાય જડે એમ હોત તો આપણે ગોતો. પણ અહીંયા મને ફક્ત 2 જ પાસા આપ્યા છે તો હું અહીંયા કંઈ આન્સર આપી શકું નહીં. કાં 1 આવે અને કાં 5 આવે. બરાબર? રેડી? કમ્પ્લીટ? એની પછી આગળ જોઈ 5મો દાખલો જોયો આપણે. હવે 6થો જોઈ. જો શું લખ્યું છે? if the number of dot is 3 on the top then how many will be at the bottom? ઉપર 3 બિંદુ છે તો નીચે કોણ હોઈ શકે? હાલો આમાં બેયમાં હરખું કોણ છે? જો અહીંયા બગડો છે ને અહીંયા બગડો છે, હું લખી નાખું 2 અને 2. હાલો 2 પછી કોણ છે? 2 1 5. ત્યાં શું છે? 2 6 અને 3. 2 6 અને 3. હવે મને કોનું પૂછ્યું છે? 3 ની સામે કોણ હોય? જો અહીંયા સંખ્યા 3 હોય. 3 ની સામે કોણ હોય? તો 3 ની સામે 5 હોય. અહીંયા લખ્યું છે 3 ની સામે 5 હોય. બરાબર? રેડી? એની પછી આગળ વધી જોજો 7મો દાખલો. 4 ટપકા આપ્યા છે. 4 ટપકા એટ ધ બોટમ. if 4 dots are at the bottom then what will be the number of dots on top? મતલબ નીચે 4 ટપકા હોય તો ઉપર કોણ હોય? હું એક સરખા છે. જો અહીંયા એકડો સરખું છે તો અહીંયા લખી નાખું 1 1. હાલો 1 પછી 4 અને પછી 2. ત્યાં લખું 1 પછી 3 અને 5. તો 4 ની સામે કોણ હોય? 3 હોય. કમ્પ્લીટ? ડન? હાલો એની પછી આગળ વધી what will be the digit opposite to 2? મતલબ 2 ની સામે શું હશે એવું પૂછ્યું. જો અહીંયા છગડો અને તગડો, છગડો અને તગડો, એટલે આ ધંધો કરાય નહીં. બરાબર? પછી જો અહીંયા પાંચડો
હું કલર બદલાવું એટલે તમને ખબર પડે. જો અહીંયા પાંચડો પાંચડો, તગડો તગડો, આ ધંધો કરાય નહીં. પણ કયો ધંધો કરાય? તો સાહેબ જે થતો હોય એની ધંધો કરાય. હું 1 અને 3 ને સરખાવું. જો 1 અને 3 માં ફક્ત 3 જ સમાન છે, હે ને? 1 અને 3 માં ફક્ત 3 જ સમાન છે, તો અહીંયા લખી નાખું 3 3. હાલો, આમાં 3 2 6, 3 2 6. અહીંયા 3 5 4, 3 5 4. કોનું પૂછ્યું? 2 ની સામે કોણ આવે? તો કે 2 ની સામે કોણ આવશે? 5 આવશે. બરોબર? રેડી? મેં શું કર્યું? પહેલી અને ત્રીજી સરખાવી. બેમાં તગડો તગડો ખાલી સમાન હતું, બાકી કાંઈ સરખું નથી. તો ક્લોકવાઇઝ આવેલો એટલે 3 પછી 2 આવે ને 2 પછી 6 આવે. અહીંયા 3 પછી 5 આવે ને 5 પછી 4 આવે. બરોબર? તો 2 ની સામે કોણ હશે? 5. જોયું ને તમે કલર કર્યો? જોયું ને તમે તો જોઈ જ લ્યો ને, તમે જ છો. હાલો, એની પછી બસ મતલબ આવું ધ્યાન રાખવાનું છે. B1 થતું નથી, ગમે એવું આવે. હાલો, અહીંયા શું આપ્યું છે કે dice given below has been shown in 4 position on which digit 1 to 6 has been shown. એવું કહે છે કે એક પાસા ઉપર 1 થી 6 આંકડા લખ્યા છે અને 4 અલગ અલગ પોઝિશનમાં તમને બતાવવામાં આવ્યું છે. એવું ઇંગ્લિશમાં એ લોકો એવું લખ્યું, તમને આટલું આવડતું જશે. What will be the opposite to digit 2 on this dice? 2 ની સામે કોણ હશે એવું મારે ગોતવાનું છે. કોની સામે? 2 ની સામે કોણ હશે એવું મારે ગોતવાનું છે. હું આ 2 પાસાને લઈ લઉં. ભલે નહીં ગમે એટલું ઇંગ્લિશમાં લખે, આપણે બી થોડા, બરાબર? ગમે એવું ઇંગ્લિશમાં લખે, હિન્દીમાં લખે, ગમે એમ લખે, આપણે બી નહીં. 2 માં 4 4 સમાન છે. જો ચોગો અહીંયા છે ને અહીંયા છે. હાલો, 4 5 3, 4 5 3, 4 2 6, 4 2 6. હવે પૂછ્યું કયું? 2 ની સામે કોણ હશે? 2 ની સામે કોણ હશે? 2 ની સામે પંજો હશે. રેડી? કમ્પ્લીટ? ડન? સમજાણું? ગમે એમ આપણે ભૂલવાન થતું નથી, આપણે બીવાન થતું નથી. રીઝનિંગ અને ગણિત વસ્તુ એવી છે કે તમે રકમ જોઈને બી ગયા, મતલબ ન્યા જ પૂરું થઈ ગયું. રેડી? કમ્પ્લીટ? હાલો જોઈ. A dice has been shown in 2 position as given below. If the number of dots is 6 at bottom. 6 ઉપર હોય, then what will be the? મારે 6 ની સામે કોણ આવે ની ગોતવાનું છે, બીજું કાંઈ નથી. આમાં 6 હરખા જ આપ્યા. જો 2 માં 6 છે, અહીંયા 6 છે, અહીંયા 6 છે. હાલો, 6 2 1, 6 2 1. સામે શું હશે? 6 4 3. કોણ નથી દેખાતું? એકડો દેખાય, બગડો દેખાય, તગડો દેખાય, ચોગડો દેખાય, પાંચડો દેખાતો નથી. તો 6 ની સામે કોણ હશે? 6 ની સામે કોણ હશે? પાંચડો. રેડી? કમ્પ્લીટ? ડન? એની પછી આગળ વધી. જોજો, a dice has been given below in 2 position. If number of dots on top is 1, then what will be the number of dot at bottom? મતલબ 1 ની સામે શું હશે એવું પૂછ્યું છે. 1 ની સામે શું હશે? હું આમાં જોઈ લઉં તો હરખું હરખું શું છે? હરખું હરખું દૂડું છે. તો અહીંયા 2 લખી નાખું, અહીંયા 2 લખી નાખું. હાલો, 2 1 5, 2 1 5. અહીંયા લખું 2 6 3, 2 6 3. કોની સામે પૂછ્યું છે મને? કેની સામે પૂછ્યું છે? તો કે 1 ની સામે કોણ હશે એવું પૂછ્યું. તો 1 ની સામે કોણ છે? 1 ની સામે 6 છે. 1 ની સામે કોણ છે? 6. મિત્રો 1 ની સામે 1 ન હોય. એક તો ખાસ જોવાનું, પાસો જ્યારે મૂક્યો હોય તો 1 ની સામે 1 ન હોય, અને હોય ને તો એ રકમમાં મેન્શન કર્યું હોય છે કે સાહેબ 1 ની સામે 1 છે કે એવું કાંઈ જે કાંઈ હોય. બાકી એમનો પાસો દઈ દીધો તો એમાં 1 ની સામે 1 હશે નહીં. બરોબર? રેડી? એની પછી શું આપ્યું છે? ઇન ધ ક્વેશ્ચન 11 which number will be on the opposite face to 6. મતલબ 6 ની સામે શું હશે? 11 વાળું જે આ મૂકી છે ને, આ 2 છે ને, એ જ મેં અહીંયા મૂકી દીધી કે જેથી તમને મારે સ્લાઇડ આગળ પાછળ કરવી ન પડે એટલે. બરોબર? રેડી? જોઈ કેની સામે પૂછ્યું? 6 ની સામે શું હશે એવું મને પૂછ્યું છે. હાલો જોઈ કોણ કોણ હરખું હતું? 2 2 હરખું હતું. હું અહીંયા લખી નાખું 2 અને 2. હાલો, 2 1 5, 2 1 5. અહીંયા 2 6 3. 6 ની સામે કોણ છે? 6 ની સામે કોણ છે? તો કે 1 છે. 6 ની સામે 1 છે. બરોબર? રેડી? એની પછી કદાચ 13મો પ્રશ્ન એવો જ કંઈ કહીશે એટલે આપણે ઘડીક વાર નથી કાઢતા. અને હમણાં જોઈ 13માં શું આપ્યું છે? ઇન ધ ક્વેશ્ચન વોટ વિલ બી ધ બોટમ ફેસ ઇન પોઝિશન 1. મતલબ પેલું છે એમાં શું હશે નીચે? પ્રશ્ન 1 કે प्रारूप 1 के निचले फलक पर कौन सा अंक होगा?
कौन सा अंक होगा? जो 2 છે 2 ઈ ઉપર છે તો 2 ની સામે કોણ હશે એમ પૂછે નીચે, બરાબર? 2 ની સામે નીચે કોણ હશે? કોણ નથી દેખાતું અહીંયા મને? અહીંયા કોણ નથી દેખાતું? એકડો દેખાય, બગડો દેખાય, તગડો દેખાય, ચોગડો નથી દેખાતો, તો 2 ની સામે કોણ હશે? ચોગડો. જો આમાં ઉપર 2 છે, મને એવું કીધું બોટમ ફેસ, નીચે કોણ હશે? આ પ્રશ્નમાં એવું કીધું છે ઉપર 2 છે તો એની સામે કોણ હશે? 2 ની સામે કોણ હશે? એ આને ટોપ કહેવાય, નીચે બોટમ કહેવાય, બરાબર? રેડી? તો 2 ની સામે કોણ હશે? 4. સમજાણું? રેડી? બરાબર? આ સેમ 11 ના જ હતા હો. 11 માંથી 12 અને 13 પ્રશ્ન હતા. લગભગ 14મો એવો ન હોય તો સારું આઈસ નથી. હવે જોઈ આગળ શું આપ્યું છે? ઇફ ધ નંબર ઓફ ડોટ્સ ઇઝ 3 એટ ધ બોટમ. તળિયે 3 ટપકા છે, તો વોટ વિલ બોટમ ધેન વોટ વિલ બી ધ નંબર ઓફ ડોટ ઓન ટોપ. મતલબ તળિયે 3 હોય તેની સામે કોણ હોય? હાલો આ બેમાં હું હરખું ગોતું તો હરખું બગુ છે. જો છે ને બગુ, બરાબર? તો હું અહીંયા લખું 2 2, પછી 2 6 4, 2 6 4. હાલો અહીંયા 2 4 3, 2 4 એ જો અહીંયા 2 હરખા એવા ભાઈ જોજો, 2 સરખા છે અને 4 પણ સરખા છે. કોણ છે? 4 પણ સરખા છે. હું સામે 2 સામે 2 લખું, 4 સામે 4 લખું. હવે કોણ વધ્યું? 6. 6 ની સામે કોણ વધ્યું? 3. મને શું પૂછ્યું છે? 3 ની સામે કોણ હશે? 3 ની સામે તો ક્લિયરલી આપણે કહી શકીએ કે ભાઈ 6 છે. એમ મને પૂછ્યું હોત કે 2 ની સામે કોણ છે અથવા 4 ની સામે કોણ છે તો બાપુ થોડાક મૂંઝાત. કારણ કે 2 ની સામે 4 ની સામે આપણે પરફેક્ટ કહી ન શકીએ. હા, હજી અહીંયા આગળ કદાચ 2-3 પાસાના વ્યૂ આપ્યા હોત તો આપણે કહી શકત, પણ 2 વ્યૂમાં આપણે કહી ન શકી તોય બાપુ થોડા મૂંઝાય. પણ અહીંયા તો બાપુએ ફટ દઈને દાબી દીધું. શું કામે? કારણ કે બાપુ આપણી પાસે ભીણા જ એટલે. હાલો એની પછી જોઈ 15મું. અહીંયા બાપુ એટલે કોઈ કોમ્યુનિટી સાથે વાત નથી થતી ભાઈ. બાપુ એટલે ઓલા સર્વિસ હોના એ મહિલા લેરી બાપુની વાત થાય, બરોબર? રેડી? અહીંયા જોઈએ a dice has been shown below in 2 position if the number of dots at bottom is 2. નીચે તળિયે 2 છે, then what will be the number of dots on top? ઉપર કોણ હશે? છાપરામાં કોણ હશે એવું પૂછ્યું. હાલો સેમ તગડો સરખો એ સિવાય કાંઈ સરખું નથી. તો અહીંયા લખું 3 6 4. અહીંયા હું લખી નાખું 3 5 2. હવે કોની સામે પૂછ્યું? 2 ની સામે કોણ છે? 2 ની સામે 4 છે, બરોબર? 2 ની સામે કોણ છે? 4 છે. સરસ. હાલો એની પછી આગળ જાય 17મો જોઈએ. A dice has been given below in 2 positions if the number of dots at bottom is 3. તળિયે 3 ટપકા છે, then what will be the number of dot on top? મતલબ મારે તળિયે 3 ટપકા છે પાસાના, તો ઉપર કેટલા છે એવું ગોતવાનું છે. કેટલું સરખું છે? તો આમાં સાહેબ આ 2 સરખા છે અને 5 પણ સરખા છે. તો સરખા કાઢ નાખું. 3 ની સામે કોણ છે? 4 છે. લખીને બતાવું. હાલો 2 અને 5 સરખા, તો 2 સામે 2, 5 સામે 5. વધ્યું કેટલું? અહીંયા તગડો વધ્યો, અહીંયા ચોગડો વધ્યો, તો 3 ની સામે કોણ હોય? 4 હોય. 3 ની સામે કોણ હોય? 4. બરોબર? રેડી? સેમ ઓલું જ્યારે હમણાં થોડી વાર પહેલા કીધું એવો જ દાખલો, સેમ ટુ સેમ. હાલો વોટ વિલ બી ધ નંબર ઓફ ડોટ્સ ઓપોઝિટ ટુ ધ સરફેસ ઓફ 2 ડોટ્સ. 2 ટપકા છે એની નીચે એની સામે કોણ હશે એવું પૂછ્યું. 2 ટપકાની સામે કોણ હશે એવું પૂછ્યું છે. તો હું જોઉં અત્યારે ક્યાં શું સરખું છે. તો જો અહીંયા બીજો પાસો અને ચોથો છે ને એ બેયમાં મને 6 સરખા દેખાય છે, બરોબર? એ સિવાય કઈ સરખું દેખાતું નથી. તો હું લખું છું, શું લખું? 6 સામે 6. આ 6 છે, 6 સામે 6. હાલો પછી 6 5 અને 4. નહીં ભાઈ, અહીંયા 4 પણ સરખા છે, તો હું 4 અને 4 કરું. પછી શું છે? તો કે 1 સામે 5. આ બાજુ 1, અહીંયા 5. મને પૂછ્યું છે શું? 2 ની સામે કોણ હશે એવું પૂછ્યું. તો 2 ની સામે તો ન્યા બાપુનું હાલશે નહીં. આમાં બાપુને ત્રીજો અને ચોથો પાસો 2 જોવો પડશે. શું કામે? કારણ કે બેમાં 1 સમાન છે. હાલો અહીંયા 1 પછી 2
અને 3 1 2 3 અહીંયા 1 6 અને 4 બાપુ ખોટા આટા મારવા ગયા હતા અહીંયા ત્રીજો અને ચોથામાં થઈ જતું હતું 2 ની સામે કોણ છે 6 છે બરાબર એકવાર છતાંય જોઈ લઈ હાલો અહીંયા 1 છે તો 1 2 માં એક એક હરખા છે 1 2 3 1 2 3 1 6 4 1 6 4 મન કોનું પૂછ્યું છે તો કે 2 ની સામે કોણ છે 2 ની સામે કોણ આવ્યું 6 આવ્યું બરોબર સરસ હાલો ઘીના ઠામમાં ઘી પડી ગયું ઓલી વખતે ખોટો આટો લેવા આપણે ગયા હતા બરોબર જોવું એમાં કાંઈ વાંધો નહીં કહે કે એવું થાય 19મો if the bottom of the dice shown 2 dots then what would be the number of dots on this top આજ ઘરે જઈને ક્યાંક હું ઇંગ્લિશમાં બોલવા માંડું તો સારું નકર તકલીફ થાય સમજશે નહીં કોઈ હાલો જોઈ મને શું કીધું છે કે 2 ટપકા છે ની સામે કોણ હશે એવું પૂછ્યું 2 ટપકાની સામે કોણ હશે તો જો અહીંયા એકડો છે ને અહીંયા એકડો છે 1 3 5 હાલો 1 2 અને 4 કોની સામે પૂછ્યું તો કે 2 ની સામે કોણ હશે 2 ની સામે છે 3 મને 1 ની સામે પૂછે તો કોણ હશે 6 રેડી કમ્પ્લીટ 2 ની સામે કોણ છે 3 2 ની સામે જ પૂછ્યું છે ને 2 ની સામે 3 આ બગડો ન કરતા હો ક્યાંક જોજો અને કરીને આવો પૂછે કે કોની પાસે રીઝનિંગ ભણ્યા હતા તો મારું નામ ન લેતા ભાઈ હવે જોજો which alphabet will જો અહીંયા આલ્ફાબેટ આવ્યો અત્યાર સુધી શું હતું આંકડાઓ હતા ટપકા હતા સેમ વસ્તુ કાંઈ બીવાન થતું નથી which alphabet will come in place of question mark પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કોણ કયો આલ્ફાબેટ આવશે અહીંયા ડી હરખા છે હું ડી ઉભા રહ્યો એમાં જ જવું આપણે બીજું કંઈક જોઈ અહીંયા જોઈએ ડી અને ડી બે હરખું છે ડી પછી કોણ છે યુ છે અને વાય છે અહીંયા ડી પછી કોણ છે એમ છે અને પ્રશ્નાર્થ ચિહ્ન છે બરોબર સેમ ટુ સેમ જો અહીંયા મને આપ્યું છે ડી એમ અને એસ ડી એમ અને એસ એટલે હવે આ બે જોઈ લઈ આ બેમાં કોણ કોણ સરખું છે તો એસ સરખું છે અહીંયા એમ એસ સામે એસ અને ડી સામે કોણ છે ડબલ્યુ જો અહીંયા એવું થાય છે એમ સામે એમ એસ સામે એસ તો વધ્યું કોણ ડી તો ડી ની સામે કોણ આવ્યું ડબલ્યુ બરાબર તો મેં આ બેમાંથી ગોતી લીધું કે ડી કોની સામે પૂછ્યું હતું તો કે પ્રશ્નાર્થ ચિહ્ન છે એની સામે કોણ આવશે વાય ની સામે કોણ આવશે એવું ગોતવાનું છે મારે તો અહીંયા આવી ગયું ડબલ્યુ ડી ની સામે આવી ગયું ડબલ્યુ તો વાય ની સામે હવે વધ્યું કોણ વાય ની સામે વધ્યું કોણ તો કે એસ વધ્યું સાહેબ તો આમાં જવાબ આવશે એસ પાછું એકવાર લખી દઉં જો ટોટલ કેટલી સરફેસ છે 6 હોય 6 એ 6 માં કેટલા આંકડા ક્યાં ક્યાં દેખાય તો મને એક ડી દેખાય પછી એમ દેખાય એસ દેખાય ડબલ્યુ દેખાય યુ દેખાય 1 2 3 4 5 યુ દેખાય અને હવે ક્યુ ઘટ્યું તો કે વાય ઘટ્યું છે બરાબર વાય આ 6 એ 6 આંકડા છે એક સરફેસ ઉપર આ 6 એ 6 આંકડા છે હવે મેં પહેલામાં બેમાં ડી સરખું હતું થોડોક પેનનો કલર બદલાવો એટલે તમને ખબર પડે હાલો મેં બેમાં ડી સરખું હતું એટલે ક્લોકવાઇઝ પ્રમાણે આપણે જેમ જતા તેમ હાલી ગયા રેડી કમ્પ્લીટ અહીંયા વાય ની સામે પ્રશ્નાર્થ ચિહ્ન હતો એટલે મેં એમનો પ્રશ્નાર્થ ચિહ્ન જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન લખ્યું પછી મેં પહેલા બે પાસાને જોયા તો બેમાં બેમાં એમ અને એસ હરખા હતા મને એક ત્રીજી પેર મળી ડી ની સામે ડબલ્યુ તો અહીંયા ડી ની સામે ડબલ્યુ હોય ને ડી ની સામે ડબલ્યુ તો હવે મને ખબર પડી ગઈ કે વાય ની સામે કોણ હશે કારણ કે બધાય આવી ગયા જો અહીંયા ડી પણ આવી ગયો જો ડી છે પછી એમ પણ છે હાલો અહીંયા એમ પણ છે ત્યાર પછી યુ છે તો અહીંયા યુ પણ આવી ગયો ત્યાર પછી કોણ ઘટ્યું વાય છે તો અહીંયા વાય પણ આવી ગયો અને છેલ્લે આપણે ડબલ્યુ પણ કહી દીધું કેની ઉપરથી આની ઉપરથી ડબલ્યુ પણ કહી દીધું તો હવે વૈધો કોણ એસ વૈધો તો વાય ની સામે કોણ હશે એસ મતલબ આમાં જવાબ કોણ આવશે એસ સમજાણું બરોબર રેડી હાલો આગળ વધી થોડોક આલગોઠિયા મરવે એવો પ્રશ્ન હતો પણ પ્રમાણમાં સહેલો હતો બસ તમારી પાસે થોડુંક બેઝિક નોલેજ હોય એટલે હાલો હવે ટાઈપ બદલું જો શું લખ્યું છે each alternate surface are opposite to each other મતલબ આ પાસો છે ને ખોલીને આપ્યો શું આપ્યું છે
પાસાને ખોલીને આપ્યો છે, આમ ખુલ્લો પાસો છે, તો એને મારે ફિટ કરવો હોય તો ગોઠવવો હોય તો કેમ ગોઠવું? હું એક મૂકીને એક ગોઠવીશ. જો 2 ની સામે 6 લઈ જઈશ, 1 ની સામે 4 લઈ જઈશ અને 3 ની સામે 5 લઈ જઈશ. મતલબ એક મૂકીને એક ગોઠવીશ. જો 1 ની સામે ક્યાં લઈ ગયા? જો અહીંયા લઈ ગયા છે 1 ની સામે 4. જો અહીં લખ્યું 1 ની સામે 4, પછી 3 ની સામે 5, તો આ 3 ની સામે 5 અને એક મૂકીને 2 ની સામે 6, તો 2 ની સામે 6. એમાં ન ખબર પડી, આમાં આવી. હાલો, એ ની સામે ઈ, એ વાળી પેર ક્યાં જાય? પેલી આપી. જો એ ની સામે ઈ, પછી ડી ની સામે બી, ડી ની સામે બી અને વૈધું સી, તો સી ની સામે એફ. એક મૂકીને એક ની પેર કરીશું. જોજો અહીંયા 2 ની સામે 4, 3 ની સામે 5 અને વૈધું કોણ? તો 1 અને 6, તો 1 અને 6. રેડી? કમ્પ્લીટ. હવે આ જોઈએ, જો આમાંથી કયા કયા પાસા છે એ શક્ય બને એવું મારે જોવાનું છે. હું અહીંયા પેર લખી નાખું છું. કેની? તો બી સામે ડી, ત્યાર પછી એ સામે એફ અને ઈ સામે સી. હવે મિત્રો આ બે એક સાથે દેખાવું હોવું જોઈએ નહીં. જો એ અને એફ બે દેખાય બાજુ બાજુમાં છે, સામે સામે હતું એટલે આ હાલશે નહીં. ત્યાર પછી અહીંયા જો અહીંયા ઈ અને સી બે બાજુ બાજુમાં દેખાય છે એટલે આ પણ હાલે નહીં. શું કામે? કારણ કે બે હામા હામા છે, તો એક હારે બાજુ બાજુમાં બતાવી ન શકાય. બરોબર? બે દેખાતું હોય એવું બને નહીં. ત્યાર પછી એની પછી જોઈ તો જો અહીંયા બી અને ડી બે છે, અહીંયા બી અને ડી ની કોપી હતી, તો એ પણ હાલશે નહીં. એક લાઈન કોઈ પણ હાલતી હોવી જોઈ. જો આમાં શું છે? એ છે તો આ બાજુ એ છે, પછી ડી છે તો આ બાજુ ડી છે અને સી છે તો આ બાજુ સી છે. જો આમાં ક્યાંય ત્રણેયમાં પેર થતી નથી, મતલબ આનો જવાબ આવશે આપણો આવડો આ જે કંઈ છેલ્લો છે એ 5નો. સમજાણું? બરોબર? ન સમજાય તો હમણાં આગળ એની પછીનો દાખલો જોઈ એટલે તમને ક્લિયર થશે. જો અહીંયા શું આપ્યું છે? અહીંયા જો હું પેર કરું છું, ખાલી સામે ખાલી, પછી અહીંયા ખાલી સામે ખાલી, બીજું ખાલી છે એની સામે ખાલી, પણ અહીંયા મને કીધું નથી ખાલીમાં શું છે, અને એ સામે બી છે, એ સામે બી છે. એટલે જો આ હાલે નહીં. શું કામે? કારણ કે એન બી બે બાજુ બાજુમાં આવ્યા છે. આ હાલે નહીં, એન બી બાજુ બાજુમાં આવ્યા. આ હાલે નહીં, એન બી બાજુ બાજુમાં આવ્યા. આ હાલી શકે. શું કામે? કારણ કે બે ખાલી બાજુમાં છે, પણ ક્યાં ખાલી છે આપણને ચોખવટ કરી નથી. એટલે આનો જવાબ કોણ આવશે? તો કે આવડા બી એકલો. આનો જવાબ આવશે 3. 3 શું લખ્યું છે? કે 2 ઓનલી, કેવલ 2. સમજાણું? બરોબર? શું કામ બે નો આયલા? કારણ કે એ ને બી બે સામ સામેની સપાટી હતી, પણ અહીંયા તો બાજુ બાજુમાં બતાવ્યા છે, અહીંયા બાજુ બાજુમાં બતાવ્યા છે, અહીંયા બાજુ બાજુમાં બતાવ્યા છે, એટલે હાલે નહીં. રેડી? બરોબર? એની પછી જોઈ, જો આમાં ખાલી સામે ખાલી, હાલો હું અહીંયા લખું છું ખાલી સામે ખાલી, પછી ખાલી સામે સ્ટાર, અને પછી કોણ વધ્યું? તો કે આવું છે એની સામે આવું. બરોબર? ચતુષ્કોણ. હવે જો અહીંયા આ ટપકું અને ચતુષ્કોણ બે સામે સામે હતા, પણ અહીંયા તો હરખા બતાવ્યા છે એટલે આ હાલશે નહીં. અહીંયા ટપકું અને ચતુષ્કોણ બે બતાવ્યા એટલે હાલશે નહીં. પછી જો અહીંયા ખાલી સામે ખાલી છે, ખાલી સામે ખાલી છે, પણ આ પણ હોઈ શકે એટલે એને ઘડીક વાર મૂકી દઈ. અને એની પછી જોઈએ અહીંયા જો ટપકું અને છે એટલે આ ડેફિનેટલી હાલશે. બરોબર? રેડી? હવે એક વાત એ કરીએ કે આમાં આ પણ હાલશે. શું કામે? શું કામે? કારણ કે આ બે બાજુ બાજુમાં કીધું છે ને ખાલી છે, પણ આપણને એવી ચોખવટ નથી કરી કે આ ખાલી છે કે આ ખાલી છે, એટલે આપણે આને લઈ શકીએ. મતલબ આનો જવાબ આવશે 4. 3 અને જે કાંઈ છે 4, આ બે છે એ ચાલશે, બાકીના બે હાલશે નહીં. બરાબર? રેડી? કમ્પ્લીટ. હાલો એની પછી જો આને રીઝનિંગ કહેવાય હો ભાઈ, ઓરિજિનલ રીઝનિંગ. હાલો અહીંયા જોઈએ, જો કોણ છે? તો આવાની સામે આવું રાઉન્ડ છે, તો એની સામે ચતુષ્કોણ, પછી ખાલી સામે ખાલી, અને પછી
કોણ વધ્યું? તો કે ખાલી સામે ઘાટો રાઉન્ડ. બરોબર? જો આ નો હાલે કારણ કે સામે હતું, બાજુ બાજુમાં આવી ગયું. પછી જોઈ એક ખાલી છે, એક આ છે, આ હાલી શકે. પછી જો આ નો હાલે, શું કામે? કારણ કે બે બાજુ બાજુમાં આવી ગયું અને આવડું આ જે કંઈ છે એ પાછું હાલે ને? સમજાય છે ને શું કહું છું? જો ઘાટું બે છે એટલે આનો જવાબ તમારે આવશે 2 અને 4. 2 અને 4, 2 અને 3 નહીં, 2, 3 નહીં. હાલો અહીંયા જો આ જવાબ આવશે. કયો? તમારો 3 નંબરનો છે ને જવાબ આવશે. સમજાય છે ને? બરોબર? જો ન સમજાતું હોય તો એકવાર વિડીયો સ્પીડ ધીમી કરી અને પાછો ફરીથી જોજો, ટાઢું મગજ રાખજો એટલે સમજાશે. આમાં કાંઈ બહુ અઘરું નથી. આપણે એવા કાંઈ ઓલા દાખલાઓ નથી ગણતા કે જેથી હેરાન થઈ જાય. બરાબર? રેડી? હવે અહીંયા જોઈ, જો અહીંયા છેલ્લે સામે છે ને જ્યારે પાછો ભેગો થશે ને, આ જે પરિસ્થિતિ થશે ને ત્યાં જો આવી થશે, આવું અહીંયા ઘાટું, અહીંયા ઘાટું, મતલબ અણિયું ભેગી થાય. જો આ ભાગને હું આમ હામો ભેગો કરું ને એટલે, અને એક ભાગ છે ને એ આવો થાય કે જ્યાં અણિયું ભેગી નથી થતી. જ્યાં અણિયું ભેગી થાય પણ કેવું? ઘાટું નથી. બરોબર? એવું મારે જોવાનું. એટલે જો એક થશે કેવું? તો કે આની સામે આ આવશે, આની સામે આ આવશે, અને એની સામે કોણ આવે? એની સામે જે કંઈ છે ઓલું જે ઓલી સપાટી છે એવી આવશે. બરોબર? એટલે કેવી? અણિયું વાળી જે છે એ અને અણી બે હારે દેખાવું જોઈએ નહીં. એ અને અણી બે છે હારે દેખાવું ન જોઈએ. જો પહેલા તો આવું જ બનતું જ નથી, આ તો હાલવાનું જ નથી. બરોબર? રેડી? એની પછી જોઈ તો કે ત્રણેય સપાટી ખાલી. પહેલા અહીંયા જોઈ ખાલી, સામે ખાલી, બીજી ખાલી, એની સામે ખાલી, અને એ છે ને એની સામે આવી સપાટી બનશે. એ અને એવી બે હાલશે નહીં. બરોબર? પછી તો કે આ આવી શકે, આ નો આવે. બે ખાલી હામાં હોય, 3 ખાલી નથી એટલે એ નો આવે. અને આ પાછું આવી શકે. બરોબર? 2 ખાલી છે, મતલબ આમાં જવાબ આવશે B અને D. B અને D. જો અહીં B અને D. સમજાણું કે ન સમજાણું? પાછું કહું, જોજો. જો અહીંયા મેં એક મૂકીને કર્યું એટલે શું થયું? તો કે આ ખાલી છે એની સામે આ ખાલી એવું, આ ખાલી છે એની સામે આ ખાલી એવું, ને એ છે ને એની સામે જો આટલો ભાગ, આ ભાગ, આ ભાગ અને આ ભાગ, એ ચારેય ભેગા થઈને સામેની સપાટી બને છે. મતલબ એની સામે આવું હોવું જોઈએ નહીં. કેવું? જો આવી સપાટી બને એની સામે. તો જો અહીંયા એ અને બે હારે હોય તો એ હાલે નહીં. અહીંયા કદાચ એ લખ્યો હોત ને તો આ કેન્સલ કરત, પણ અહીંયા એ લખ્યો નથી એટલે આ હાલશે. બીજું કે જો અહીંયા 4 ખાલી છે, ખાલી આમે ખાલી, ખાલી આમે ખાલી. બરોબર? તો અહીંયા 2, 3 ખાલી આવી ગયું, મતલબ 2 તો ક્યાંક પેર હોય કે નહીં? સમજાય? જો અહીંયા 3 ખાલી હોત ને તો કદાચ થાત, પણ અહીંયા 2 છે, મતલબ ત્રીજું છે એ સામે આવ્યું હોય છે કે નહીં? એટલે આ હાલશે નહીં. બરોબર? તો આ અને આ બે જે B અને D છે એ બે ચાલશે. બરોબર? જો શું આપ્યું છે કે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કોણ, કયો આલ્ફાબેટ આવશે? આ તો આપણે જોઈ ગયા છે. આ દાખલો હું તમારા માટે તમને હોમવર્કમાં આપું છું. બરોબર? આવો દાખલો આપણે આગળ જોઈ ગયા છે એટલા માટે. હાલો મિત્રો, આજ માટે આટલું જ રાખીએ. મળીએ પાછા નવા દિવસે કંઈક નવા જ રિઝનિંગ સાથે. ત્યાં સુધી હસતા રહ્યો, દાખલાઓ ગણતા રહ્યો, મને યાદ કરતા રહ્યો અને દોડવાનું ચાલુ રાખજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.